તો જેના પર 2 દિવસથી મંથન ચાલી રહ્યું હતું, ગઈકાલે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા, તેમાં પણ મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ હતી અને એ જ રીતે આજે કંઈક પરિણામ સામે આવ્યા છે। લગાતાર TV9 અને અમારા સહયોગી સચિન પાટીલ મહારાષ્ટ્રથી લાઈવ અને આ તમામ અપડેટ્સ પહોંચાડી રહ્યા છે, ત્યારે ફરી એકવાર સચિન અમારી સાથે જોડાઈ રહ્યા છે લાઈવ। સચિન, આજે દિવસભર રિઝલ્ટને લઈને જે માહોલ છે કાફી ગરમ રહ્યો અને મહાયુતિને જે એક્ઝિટ પોલમાં પણ બહુમતી મળી રહી હતી તે જ બહુમતી સ્પષ્ટ રીતે આજે પરિણામોમાં પણ મળી। એવું કહી શકાય કે જે મહારાષ્ટ્ર વિધાનસભા પરિણામોમાં કોંગ્રેસે જે વાર કર્યો હતો, સવાલ ઉઠાવ્યા હતા, જાણે કે ફરી એકવાર જનતાએ BMC ઇલેક્શનમાં તેનો જવાબ મહાયુતિને જીતાડીને આપી દીધો। જાણવા માંગીશું કઈ રીતે ગરમાગરમી ભરી રહી આજની આ ચૂંટણી અને પરિણામ। જુઓ, ક્યાંક છૂટમૂટ નાની મોટી ઘટનાઓ અને ક્યાંક ને ક્યાંક પરિણામો જે છે એ આશ્ચર્યજનક સ્વાભાવિક રીતે એટલા માટે કારણ કે અત્યાર સુધીનું જે સ્થિતિ આપણે મુંબઈની જોતા હતા ત્યારે મુંબઈમાં શિવસેના એટલે શિવસેના જ મોટા ભાઈ તરીકે સામે આવતી હતી, પરંતુ આ વખતના પરિણામ કંઈક અલગ છે। જે પ્રકારે બેઠકોની વાત છે ત્યારે જરૂરથી ઉદ્ધવ ઠાકરે જે શિવસેના ની જે વાત કરીએ તો જે પ્રકારના પરિણામો છે, પરિણામોમાં સેકન્ડ નંબરે યુબીટીની શિવસેના છે, પરંતુ પહેલા નંબરે તો ભારતીય જનતા પાર્ટી છે અત્યારના જે પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે એ પ્રકારે। બીજી વાત અહીંયા એ છે મહત્વની કે જે મુદ્દાઓ એક દેવેન્દ્ર ફડણવીસે પણ મૂક્યા છે આજે પોતાનું અહીંયા જ્યારે કાર્યક્રમ એમણે અભિનંદન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો પ્રદેશ કાર્યાલય ખાતે, ત્યારે એમાં પણ એમણે કહેલું છે કે જે મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા છે, મુદ્દાઓ વિકાસનો મુદ્દો હતો, હિન્દુત્વનો મુદ્દો તો ભારતીય જનતા પાર્ટીનો હંમેશાથી રહ્યો જ છે અને મરાઠીનો મુદ્દો પણ, મરાઠી અસ્મિતાનો મુદ્દો પણ એમણે હંમેશા માટે ઉઠાવ્યો છે। હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ક્યાં પરિણામો આગળ જઈ રહ્યા છે અને કઈ પ્રકારે બેઠકો જે છે એ પ્લસ થઈ રહી છે, કારણ કે જાદુઈ આંકડો જે છે 114નો છે ઝરના, અને એ જાદુઈ આંકડો જે છે જાદુઈ આંકડાથી પાર તો થઈ જ ચૂક્યા છે, પરંતુ હજી જે પ્રકારે નિવેદનો પણ સામે આવી રહ્યા છે, સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના તરફથી આ પ્રકારના નિવેદનો સામે આવેલા જ છે કે હવે જે આંગળી ઉઠવાની છે ફક્ત ને ફક્ત પાડું મશીનને લઈને ઉઠશે કે પછી જે શાહીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે શાહી તરત નીકળી જાય છે ત્યારે એ મુદ્દો લઈને ઉઠશે, બોગસ વોટિંગના મુદ્દાને લઈને ઉઠશે, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિ ક્યાંક હવે સ્વીકારવા જેવી પણ છે કે લોકોના માનસ ઉપર કંઈક અલગ ચિત્ર આ વખતે જોવા મળ્યું છે। શરૂઆતમાં આપણે જોયું તો જે પ્રકારે ગઈકાલે વોટિંગની સ્થિતિ હતી એ સવાર સુધીમાં કે બપોર સુધીમાં ખૂબ ઓછું મતદાન હતું, 42% સુધીનું હતું, 41% સુધીનું હતું, પરંતુ પછી જે સાંજનું વોટિંગ થયું છે એ ખૂબ મોટી માત્રામાં લોકોએ આવીને વોટિંગ કર્યું છે અને જોયું તો આપણે જે પ્રકારનું પરિણામ આવ્યું છે, વોટિંગ પર્સન્ટેજ આવ્યું છે, પર્સન્ટેજ 52%ની આસપાસ આવ્યું છે, જે પાછલા વખત કરતાં થોડું ઓછું જરૂર છે, પરંતુ આ જે પરિણામો છે પરિણામો ઘણું બધું સ્પષ્ટ કરી જાય છે કે મુંબઈકર જે છે એ મુંબઈકરમાં હવે જે થિંકિંગ છે કે જે પાર્ટી સત્તામાં આવવી જોઈએ એ બાબતને લઈને કંઈક મતમતાંતર થયા અને મતમતાંતરની સાથે સાથે એમણે બહુમતી આ મહાયુતિને આપેલી છે। બીજી બાબતની વાત કરવામાં આવે તો ક્યાંક મુંબઈમાં આપણે જોઈએ તો જે સમાજવાદી પાર્ટીનું વર્ચસ્વ હતું ત્યાં AIMIM જે છે એણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે, એટલે ક્યાંક સૂર્યોદય તો ક્યાંક સૂર્યાસ્ત જેવી પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી છે આજે પરિણામો બાદ પણ। જે પ્રકારે સંજય રાઉતનું નિવેદન આવ્યું છે એ પણ મહત્વની બાબત કહી શકાય, કારણ કે જે એમનું કહેવું છે એ પ્રકારે કે બહુ મોટો ડિફરન્સ નથી અને હજી પરિણામો આવવાના બાકી છે। જે પ્રકારની બાબતો મતગણતરીની સામે આવી રહી છે, જે વિગતો આવી રહી છે, વિગતો અનુસાર જોઈએ તો હજુ 227માંથી 226નું જે રૂઝાનની વાત કરીએ કે જે આપણે કહીએ છીએ કે કોણ ઉમેદવાર આગળ છે અને કયા પક્ષને વધારે બહુમતી મળી રહી છે, ત્યારે એની વાત કરીએ તો આ સ્થિતિ છે। હજુ એક જે બેઠક છે બેઠક માટેની ગણતરીના પરિણામો આવવાના હજી બાકી છે, એટલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ જે બહુમતી છે બહુમતી મહાયુતિને મળતી અત્યારે દેખાઈ રહી છે। પરંતુ એક ગણિત આપણે એ પણ જોઈ શકાય છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેની પછી મનસે, કોંગ્રેસ, NCP, ઇતર પક્ષો આ લોકોનું જે ટોટલ છે ટોટલ કયા પ્રકારે થાય છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એ પણ જોવાનું એટલું જ મહત્વનું રહેશે। ઝરણા જી બિલકુલ સચિન, આભાર। તો જે પ્રકારે મહાયુતિએ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જે મેજિક ફિગર હતી તે તેઓએ સૌથી શરૂઆતી જે ટ્રેન્ડ સામે આવી રહ્યા હતા તેમાં જ પાર કરી લીધી હતી, પરંતુ ચોક્કસ એવું કહી શકાય કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં આ જે પરિણામ સામે આવ્યું છે તે ચોંકાવનારું અને આશ્ચર્યજનક ચોક્કસથી છે।